સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ₹1 કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ કરાયો। સુરત પોલીસ દ્વારા અવારનવાર એનડીપીએસના ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને પોલીસ વિદેશી દારૂ પકડે છે, તેમજ બુટલેગર દ્વારા પણ ઘણી વખત દારૂની હેરાફેરીઓ કરતી વખતે પોલીસ દારૂને પકડી પાડે છે અને એનડીપીએસના ગુના દાખલ કરતી હોય છે। ત્યારે આવા દારૂનો આજે સુરત પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો। ઝોન 6 વિસ્તારમાં પકડાયેલ આ દારૂનો નાશ કરવામાં આવ્યો। ડિંડોલી વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। સચિન જીઆઈડીસી ભેસ્તાન અને ડિંડોલી વિસ્તારમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો। ₹1 કરોડ 1 લાખથી વધારે પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। આ દારૂના નાશ કરવામાં ડીસીપી સાથે પોલીસના અધિકારીઓ, પંચો, ફાયર વિભાગના અધિકારીઓ અને સાથે નશાબંધી અધિકારીઓ હાજર હતા, જેમની હાજરીમાં આ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 6 નો વિદેશી દારૂ IMFLનો નાશ કરવામાં આવી રહ્યો છે। ટોટલ 4 પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે। સચિન જીઆઈડીસી, ડિંડોલી અને ભેસ્તાન। ટોટલ વિદેશી દારૂની કિંમત ₹1 કરોડ 1 લાખ 652 રૂપિયા છે। અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ, SMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે।